मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. જ્ઞાનીને પણ એટલે કે અજ્ઞાનીને તો ઠીક, પણ જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાશ્રો એટલે પરમાણુ 8 કર્મ પડ્યા છે જડ સત્તામાં અજીવ તરીકે. દ્રવ્યાશ્રો સત્તા અવસ્થામાં હયાત છે. જોયું એ પડેલા એને દ્રવ્યાશ્રો કહ્યો. હજી પરમાણુ નવા આવે એને દ્રવ્યાશ્રવી તો વળી જુદી વસ્તુ. આ તો સત્તામાં પડ્યા આવે છે બોલેમાં સિદ્ધાંત પ્રવેશી, સિદ્ધાંત પ્રવેશી એમાં આવે છે. પૂર્વમાં પડેલા કર્મની સત્તા પડી છે એને પણ દ્રવ્યાશ્રવ કહેવાય છે. હા હા, નવા આવે એ જુદી વસ્તુ એ વળી જૈન સિદ્ધાંત પ્રવેશિકા આવી ગયું છે ને એમાં તો સિદ્ધાંત પ્રવેશ કેમ નાખ્યું એને દ્રવ્યાશ્રવ કહેવા. આયરા થાને એટલી પડ્યા છે ને. હા હા હા, એ દ્રવ્યાશ્રવો સદા સત્તા અવસ્થામાં રહ્યા છે અને તેમના ઉદય કાળે ઉદયમાં આવતા જાય છે. એનો સમય જયારે ઉદયનો હોય સત્તામાંથી તે સમયથી ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાશ્રો જ્ઞાનીને કર્મબંધનનું કારણ થતા નથી. હા હા હા, કારણ કે તેમાં તેને અનંતાનો મંદી મિથ્યાત્વના પરિણામ નથી, માટે તે જોડાતો નથી. આ અપેક્ષાએ કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષ મોહ ભાવનો અભાવ છે. આ સકળ શબ્દ પડ્યો છે ને મૂળ પાઠમાં છે. સકળ ગયા છે, મૂળ જ એ છે. એ દયાદાન વ્રતના પરિણામે મારા મને લાભદાયક એ મિથ્યાત અને એની સાથે થયેલા રાગદ્વેષ અનંતાનો મંદી એ મૂળ ચીજ છે. સંસાર મૂળ ઈ છે. મિથ્યાત તે આશ્રવ છે ને મિથ્યાત તે સંસાર છે. હા હા, બાયડી છોકરા કુટુંબ સંસાર નથી, એ તો પરચીજ છે. સંસાર તો આત્માની પર્યાયમાં હોય, મોક્ષ પણ આત્માની પર્યાયમાં હોય
મોક્ષ માર્ગ પણ આત્માની પર્યાયમાં હોય, સંસાર પણ આત્માની પર્યાયમાં હોય. તો સંસાર એટલે મિથ્યાત. રાગના કણને પણ પોતાનો માનવો ને લાભદાયક માનવો મિથ્યાત એ સંસાર છે. કેમ બાયડી છોકરા છોડ્યો, સંસાર છોડ્યો, ખોટી વાત છે. કુટુંબ બાયડી છોડ્યા, દુકાન છોડ્યો, માટે સંસાર છોડ્યો, ખોટી વાત છે. મિથ્યાથી સંસારી મિથ્યા છોડે તો સંસાર છોડ્યો કહેવાય. ભાષા સમજમાં આતી થોડી પડશે. ત્રિલોકના તીર્થંકર દેવ પરમાત્મા બિરાજે છે, મહાવિધિમાં પ્રભુ તો બિરાજે છે. કરોડ પૂર્વનું આયુષ્ય પ્રભુ. એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય એવી કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. 2000 વર્ષ પહેલા કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા. સાક્ષાત ભગવાનના સમુસણમાં 8 દિવસ ભરતના માણસ એ મહાવીરને જાત્રે ગયા. ત્રણલોકના નાથની હાજરી. તેની પાસે ગયા, આરતી સાંભળ્યું, થોડી ઘણી શંકાનું સમાધાન શુદ્ધ કેવડીઓ પાસે કર્યું. ત્યાં તો શુદ્ધ કેવડીઓ બિરાજે છે, વર્તમાન છે. ત્યાંથી આવીને બનાવ્યું છે. અને એમાંથી ટીકા અમૃતચંદ્રાચાર્ય કળશની ટીકા. અમરના ધામમાં જવું હોય અને કેમ જવું એમ કે થાય. અમર આત્મા અમર ધામ છે. અને મોક્ષ ને પણ અમર કે છે ને, અમૃત કે છે. મોક્ષ ને અમૃત, મોક્ષ ને અમૃત પણ કે શાસ્ત્ર. અમર કે છે, અમૃત કે છે, મોક્ષ કે છે. એ આત્મા અમૃત ને અમર સ્વરૂપ છે પ્રભુ. ખરેખર તો એને દયાદાનના વિકલ્પ, વ્રતનો વિકલ્પનો પણ સંબંધ નથી. એ તો સકળ ત્રિકાળ નિરાવરણ પ્રભુ બિરાજે છે અંદર. સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ જ પરમાત્મા દ્રવ્ય હું છું. એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. હું રાગી છું, બાયડી વાળો, છોકરા વાળો, પૈસા વાળો એ તો કઈ છે જ નહીં. પણ એક સમયની પર્યાય જેટલો છે ખંડ એને ભાવના જ્ઞાનીને નથી. જ્ઞાનીને પોતાની ભાવના છે અખંડની. એ અખંડની ભાવનામાં જયારે સમ્યક દર્શન જ્ઞાન થયું, એથી તે ધર્મીને પૂર્વના બાંધેલા કર્મ ઉદય આવે પણ જોડાણ નથી મિથ્યાત્મ અનંતાન મંદિરનું. સમ્યક ને સ્વરૂપ સ્થિરતાનું જોડાણ અહીં થઈ ગયું. એથી મિથ્યાત ને અનંતાન મંદિરનું આમ જોડાણ હતું એ ગયું. માર્ગ અંતરનો બહુ માર્ગ બાપુ એવો જીવનો છે. વાદ વિવાદે તો ક્યાંય જેને અંતર લાગી હોય. ભવ 84 લાખના અવતાર ભવ અનંત. એ ભવનો જેને ડર લાગે, ચાહે તો સ્વર્ગનો ભવ પણ એ દુર્ગતિ છે. તારી ગતિ નહીં નાથ. તારી ગતિ તો અંદર શુદ્ધ રૂપે પરણવું એ ગતિ તારી છે.
હા હા, સ્વર્ગની ગતિ પણ દુર્ગતિ છે. ત્યાં દુઃખ છે, આકુળતા છે, કસાય છે. એ સુખી નથી. સુખ તો આત્મામાં છે. હા હા, એવા સુખ સાગર ને જ્યાં ઢંઢોળીને જોયો જાણ્યો. હા હા હા, કે છે કે એને હવે પૂર્વની સત્તાના કર્મો ઉદયમાં સમય સમય આવતા છતાં તેમાં તેનું જોડાણ નથી. આમ જોડાણ થયું છે તો આમ જોડાણ નથી, એવું બે વાત કરી છે. અસ્થિરતાની વાતને ગૌણ કરી નાખી છે. હા હા, પ્રભુમાં જોડાઈ ગયો છે. એ રાતમાં ઉદયમાં જોડાતો નથી. હા હા હા, આવું છે. અહીં સકળ રાગ દ્વેષ મોહનો ભાવ બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહના અપેક્ષા જાણું જોયું. બુદ્ધિ એટલે રુચિપૂર્વક, પ્રેમપૂર્વક જે રાગ દ્વેષ મોહ એનો એને નથી. બુદ્ધિપૂર્વક કરવા લાયક છે એવી બુદ્ધિપૂર્વક એને રાગ દ્વેષ મોહનો અપેક્ષા અભાવ કયો. હા હા, હવે આ જ અર્થ દ્રઢ કરનારી બે ગાથાઓ આવે છે, તેની સૂચનિકા. એકસો 19 કળશ. રાગ દ્વેષ વિમોહાનામ જ્ઞાનીનો યત અસંભવ તત એવ ન બંધુઅશ્ય તે બંધશ કારણ. હા હા, કારણ કે અશ્લોકાર્થ જ્ઞાનીના રાગ દ્વેષ વિમોહન અસંભવ, ધર્મીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે. મિથ્યાત ને અનંતાનો મંદિરનો અભાવ, એને અભાવ અહીંયા કયો છે. હા હા, ધર્મી જીવની દૃષ્ટિમાં તો ભગવાન છે. હા હા, અજ્ઞાનીની દૃષ્ટિમાં રાગ છે, પર્યાય છે. હા હા, મિથ્યા દૃષ્ટિની દૃષ્ટિમાં પર્યાય એક સમયની રાગ એની દૃષ્ટિમાં છે. તેથી દૃષ્ટિનો વિષય જે સ્વભાવ તેનો એને અનાદર છે. હા હા, સમકીર્તિને પૂર્ણાનંદનો સ્વભાવ તે જ આદરણીય અને સત્કાર છે. એ જ એની ચીજ છે ને એને યાદ રહે છે. તેથી તે રાગ દ્વેષ અસ્થિરતા ના થાય તેને આદર આપતો નથી. એમાં હોશ ને હરખ કરતો નથી. આવે ધર્મીને રાગ વિનમ્ર વ્યવહાર દેવગુરુ શાસ્ત્રની ભક્તિ એવો ભાવ આવે, પણ છે બંધનું કારણ. આવી વાત છે ભાઈ, બહુ કામ. જગતની હારે મેળ કરવો મુશ્કેલ પડ્યું છે. જગત એટલી મિથ્યાત્મ સંસાર. હા હા, તેથી જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે, અભાવ કહ્યો તો અસંભવ કહ્યો. તેથી તશ બંધ તેને બંધ નથી. કેમ કે તે બંધશ કારણ, તે રાગ દ્વેષ મોહ જ બંધનું કારણ છે. મિથ્યાત ને રાગ દ્વેષ અંતન એ જ બંધનું કારણ છે. એ જ્ઞાનીને નથી. હા હા હા,
હવે આવું બધું વાંચે ને એકાંત લઈ જાય. હા હા ને પાછું તે એમાં કહી ગયા છે ને કે જથાખ્યા ચારિત્ર ન થાય ત્યાં સુધી જગન ભાવમાં છે એને બનશે એ કહી ગયા છે. હા 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 એ વાત જણાવી દીધી છે. હવે આ અર્થના સમર્થનની બે ગાથા. રાગો દોષો મોહ આસવા નથી સમદીઠી છે. તમા આસો ભાવેણ વીણા હેદુ ન પચ્યા હોતી. પૂર્વના હેતુ થતા નથી. હેદુ ચૌર્યપુ અઠવ્યસ કારણ ગણિતમ તે સિંહ પી રાગાદી તે સિંહ અભાવે ન ભજંતી. નહીં રાગ દ્વેષ નમો એ આશ્રવ નથી સુદ્રષ્ટિને. તેથી જ આશ્રવ ભાવ વીણ નહીં પ્રત્યયો હેતુ બને. હેતુ ચતુર્વેદ અષ્ટવેદ કર્મો તણા કારણ કયા. તેના રાગાદી કયા રાગાદી નહીં ત્યાં બંધના. હા હા ટીકા. સમ્યક દ્રષ્ટિને રાગદેશ બહુ નથી. મિથ્યાત અને રાગદેશી મોહ એટલે મીઠા. રાગદેશ એટલે અનંતાનું મંદિર રાગ. આમ વાંચી નથી ગયું તો ને દીપચંદજીને ભૂલ કાઢી હતી ને ઓલી સોગાની જ્ઞાનચંદ સોગાની કે જ્ઞાની નહીં પણ શુભ રાગ આવે આમ દુઃખ લાગે છે. દુઃખ છે એ ન બેઠું એને. બાપુ ધર્મી છે ભલે ક્ષાય સંકેતી હોય. હા બાહુબળજી ને ભરત બે લડ્યા છતાં સંકેતી છે. અંદર રાગ આવ્યો છે પણ એ રાગ અસ્થિરતાનો રાગ દોષ છે, દુઃખ છે. હા જે ભાવે તીર્થંગ ઉત્તર બંધા એ ભાવ દુઃખ છે. રાગ છે તે ઝેર છે, દુઃખ છે. પ્રભુ અમૃતનો સાગર છે, એનાથી ઉલટો ભાવ છે. એ શુભ ભાવ પણ અમૃતના સાગરથી ઉલટો ભાવ છે. અરે રે ભગવાન મહાપ્રભુ બિરાજે છે કે ત્યાં તારું આસન લાગતો નથી અને આસન હારા સ્થાનમાં આસન નાખતો નથી, વિષ્ટામાં આસન નાખે. એમ રાગ ને દ્વેષ પુનપાપ નામાં આસન નાખ્યું. ઉદાસીનો આવે છે ને અંદર ઉદાસીનો. ધર્મી તો રાગ ને દ્વેષ થી ઉદાસીન છે, એનાથી એનું આસન ભિન્ન પડ્યું અંદર આત્મા. ઉદાસીન ભગવાન ધામ છે, ચૈતન વસ્તુ, ત્યાં તેના આસન દ્રષ્ટિ થપાણી છે. તે તેનું સ્થળ છે, તે તેની જમીન છે, તે તેનો ધણી છે, તે તેનો સ્વામી છે.
જમીનના સ્વામી હોય છે ને, અહીં જમીન આ છે. અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન એ ધર્મીનું સ્થાન ને ક્ષેત્ર દોડ એ ચીજ છે. રાગ આદિ થાય પણ એ એની ચીજ નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ બહુ નથી, અહીં તો જ કહી દીધું છે. કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુત્પત્તિ છે. ભાષા દેખો. મિથ્યાત સંબંધીના ભાવ ને રાગ દ્વેષ ગયા ન હોય ને સમ્યક દ્રષ્ટિ હોય એમ ત્રણ કાળમાં બને નહીં. સમ્યક દ્રષ્ટિના શુદ્ધ સમ્યક દર્શનનો ભાવ અને અનંતાનંદીના અભાવનો ભાવ થયો, ત્યાં રાગ દ્વેષ મારા છે એવો ભાવ હોઈ શકે નહીં. એ કે છે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા રાગદેવ મોના ભાવીના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. આ કેટલાક જ્ઞાન જરી પણ રાગ રહે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે એમ કે વાત નથી. આ તો મિથ્યાત સંબંધી વિપરીત માનતા મહાસંસાર. ભગવાન પૂર્ણાનંદનો નાથ મોક્ષ સ્વરૂપ છે, એનાથી મિથ્યાત ભાવ રાગના વિકલ્પને પોતાનું માનવું એવો મિથ્યાત ભાવ એ જ મહાસંસારને અનંત જન્મ મરણનો ગર્ભ છે. એની જેની કિંમત નથી એ આ દયાદાન ને વ્રત ને ભક્તિ કરીએ તો ધન થઈ જશે એમ માને અજ્ઞાની છે. ભાઈ શું ભાવ છે. ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ છે. શુભ ને અશુભ બે અશુભ છે, અશુદ્ધ છે. એ અશુદ્ધતા અહીં નથી. સમ્યક દ્રષ્ટિમાં રાગદ્વેષ મોહ જે તીવ્ર છે એ અશુદ્ધતા એને નથી, માટે સર્વ રાગદ્વેષ મોહ નો ભાવ છે. ગાથામાં કહી ગયા છે જ્ઞાનીને પણ જગન ભાવે હજી દેખે છે, શ્રદ્ધે છે, દેખે જાણે છે એમ ત્યાં લીધું. એથી એને હજી ઉત્કર્ષ ભાવે દેખતો નથી, એટલો હજી એને આશ્રમને બંધ આવે છે. પૂર્ણાનંદના નાથને પૂર્ણ રૂપે દેખી શ્રદ્ધાને ઠરે, પૂર્ણ રૂપે ઠરે એને હવે આશ્રમને બંધ હોતો નથી. અહીંયા જે કહે છે એ તો સંકેતની અપેક્ષાની વાત છે. આવો ધર્મ કેવો કે આ બધા જાત્રા કરે, મંદિર કરે, લાખો રૂપિયા ખર્ચે, 10 લાખ, હું તારા અબજ ખર્ચ ને ક્યાં તારી ચીજ, એ તો જડ છે. એ મારા છે પૈસા માનીને આપે એ તો મિથ્યા છે. અજીવ જીવનો છે એ તો અજીવ છે. આત્મા ભગવાન તો જીવ છે, જીવનો હજી હોય પૈસા. એ અજીવને જીવ માને એ મિથ્યા છે. હાથનું કામ સમ્યક દર્શનમાં એ વાત છૂટી જાય છે. એ રાજપાટમાં આપ્યો હોય, કરોડો રૂપિયા દાનમાં આપતો હોય, પણ એ અંદર
સ્વામી નથી. જાણે છે કે આમ થાય છે, આ જાય છે, આ જાય છે, આ રહે છે, આ જાય છે. હા 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 આવી વાતું છે. સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યે પૂતગળ કર્મનું, દ્રવ્ય એટલે જૂના કર્મ, જળ. પૂતગળ કર્મનું, પૂતગળ કર્મના બંધનનું હેતુપણું ધારતા નથી. ધર્મની જ્યાં આત્મ અંદર દ્રષ્ટિ છે અનુભવની, વેદ જ્ઞાન થઈ ગયું, રાગથી વિકલ્પથી જુદો પડી ગયો. એ જુદો પડ્યો તે ભગવાન આત્મા. એને જૂના કર્મ પડ્યા છે એ બંધનો હેતુ થતો નથી. છે દ્રવ્ય પ્રત્યે એટલે જૂના જળ આશ્રવ કીધા, પ્રત્યે આશ્રવ દ્રવ્યાશ્રવ કીધા, પ્રત્યે અહીં પ્રત્યે કીધું, પૂર્વના પીડ્યા એ હો. દ્રવ્ય પ્રત્યયો ઉદ્ગળ કર્મના હેતુપણાનો હેતુ રાગાદિક છે. એ આ હેતુપણા ધારતા નથી. કારણ કે દ્રવ્ય પ્રત્યે ઉદ્ગળ કર્મના હેતુપણાના હેતુ રાગાદિ છે. પૂર્વના કર્મ નવા કર્મનું કારણમાં મિથ્યાત અને રાગદ્વેષ હોય તો બંધનું કારણ થાય. છે જળ કર્મો પૂતગળ કર્મના હેતુપણું નવા બંધનનું નિમિત્ત, જૂના કર્મ નવા બંધનનું નિમિત્ત, એમાં એનો નિમિત્તમાં પણ હેતુ રાગાદી છે. અહીંયા એનું નિમિત્ત છે, જૂનું કર્મ નિમિત્ત આવી ગયું છે કે જૂનું કર્મ છે નવા કર્મનું કારણ છે. પણ ક્યારે કે જૂના કર્મમાં પોતે રાગદ્વેષને મિથ્યાત કરે ત્યારે. આવી વાતું હવે હજી તો સમજવી કઠણ પડે છે. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એની રીત જ કળા જ જુદી જાત છે. આખી દુનિયાથી એની રીત જુદી છે. એક એક પરમાણુ પોતાની પર્યાય તે સમય પરણમે એને કોણ પરણમાં આવે કે છે. આ શરીર છે જો આમાં હાલે એ તો એની પર્યાય શરીર જડની છે. એ આત્મા એને કરે. આત્મા હાથને હલાવી શકે એ ત્રણ કાળમાં બનતું નથી. હવે એ કોણ માને? આ લાકડી પણ છે આ ઊંચી નીચે થાય જોવામાં. એની અવસ્થા એનો કરતા એ પૂતગળ છે, એનો કરતા આંગળી નથી. હાથને આધારે આ લાકડી રહી છે ના. એ પરમાણુમાં આધાર નામનો ગુણ છે, એને કારણે લાકડી આધારે રહી છે, હાથને આધારે નહીં. હરિયા કોણ બે દેવલાલજી. જગતનો એક એક રજકણ આ તો અનંતા રજકણનો દળ છે. એક એક રજકણની તે સમયે જે થતી અવસ્થા તેને બીજો રજકણ કે બીજો આત્મા કરી શકે નહીં. હળવો કરી નાખ્યો. હળવો છે, પરના કાર્યના કરતાપણાથી રહિત પ્રભુ છે. એ કે છે કે ધર્મીને બંધનું કારણ ક્યારે થાય કે જૂના કર્મમાં
નવા કર્મનો આવવાનું ત્યારે થાય કે જૂના કર્મમાં એ મિથ્યાત અને રાગદ્વેષનું નિમિત્ત થાય. જૂના કર્મમાં મિથ્યાત અને રાગદ્વેષ નિમિત્ત થાય તો જૂના કર્મ નવા કર્મનું કારણ થાય. હા 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 છે. દ્રવ્ય પ્રત્યે જળ પૂતગળ કર્મના નવા હેતુનો હેતુ નવા કર્મના નિમિત્તનું આવવાનું નિમિત્ત એ મિથ્યાત અને રાગદ્વેષ છે. હા 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 બંધ અધિકારમાં પણ એમ કહ્યું છે ને કે જે કોઈ આત્માના ઉપયોગમાં રાગ કરે તે બંધન મિથ્યાત્મ છે. રાગ કરે એકલાની વાત નથી લીધી. જાણવાના ઉપયોગમાં રાગને કરે એ બંધનનું કારણ છે. હા 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 બંધ અધિકારમાં પહેલી શરૂઆત. સમય સાર તો અલૌકિક ચીજ છે. પ્રવચન સાર બપોરે નિયમ સાર અલૌકિક શાસ્ત્રો કુંકુંદાચારના શાસ્ત્રો એટલે કેવળીની વાણી છે. હા હા પણ સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ બાપુ. હા હા દ્રવ્ય પ્રત્યેઓને પૂતગળ કર્મના હેતુ નવાનો હેતુ એનો હેતુ રાગાદી છે. માટે હેતુમાં હેતુના અભાવમાં શું કીધું? જૂના કર્મ જે હેતુ છે એનો હેતુ મિથ્યાત અને રાગદ્વેષ છે. એવા હેતુમાં હેતુના અભાવમાં હેતુમાનનો અર્થાંત જ્યાં કારણનું કારણ તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. હા 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 જૂના કર્મ નવાને નિમિત્ત થાય પણ એ જૂના કર્મને નિમિત્ત જીવનાર મિથ્યાત અને રાગદ્વેષ થાય તો હા 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 તેથી ધર્મીને આત્માનો અનુભવ છે સમ્યક દર્શનમાં. તેથી તેને મિથ્યાત અને રાગદ્વેષ નથી. તેથી તેને જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવું બંધાય એવું બે કે છે. નથી મિથ્યાત રાગદ્વેષ પરિણામ, નથી જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવાને લાવવું એ એકેને નથી. હા 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 બંધન નથી એને એમ કે છે. અર્થાત કારણનું કારણ તેના અભાવમાં. કારણનું કારણ એટલે જૂના કર્મ કારણ છે, નવાનું પણ એ કારણનું કારણ અજ્ઞાનીના રાગદ્વેષને મોહ છે. એવા કારણ તેના અભાવમાં કાર્યનો એટલે નવા બંધનનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. આ કારણે ધર્મીને બંધ છે નહીં. વિશેષ कलिकाल सर्वज्ञ आध्यात्म सूर्य भगवान श्री कुंद कुंद आचार्य देव द्वारा रचित समयसार। समयसार तो तीन लोक के नाथ की दिव्य ध्वनि है और सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है। इस अनुभव प्रधान ग्रंथ की वीर सपूत अध्यात्म युग सृष्टा समयसार मर्मज्ञ पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 ईस्वी सन 1922 के फाल्गुन माह में प्राप्ति हुई। इस पवित्र प्रसंग को 100 वर्ष पूर्ण होने जा रहे हैं। समयसार कहानसार शताब्दी महोत्सव।
समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वन्दितु सवसिद्धे ध्रुवम् अचलम् अनुगमम् गयं पत्ते वोच्छामि समय पाहुणम् इणमो सूय केवली भणियम्। समय सार सिद्धांत से समय सार की शुद्धात्मा करते हैं। अंदर भगवान आत्मा देह की भिन्न षड्वाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कहे कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदारियो जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ सुधात्मा में निरंतर केली करने वाले चलते फिरते सिद्ध ऐसे आचार्य श्री कुनकुन देव हुए जो संवत 49 में सहदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई
आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समय सार जी द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुंद देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समय सार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है। उन्होंने श्री समय सार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहेब ने किया है। इस ग्रंथाधिराज समय सार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समय सार जी स्तुति तथा श्री सद्गुरु देव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुंद देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांधीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक
तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़तापूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मुसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समय सार तो सिद्धांत शिरोमणि अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समय सार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समय सार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समय सार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समय सार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार ना आए ऐसी बात अंदर है। समय सार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समय सार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समय सार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समय सार तो वैराग्य प्रेरक परमात्म स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समय सार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समय सार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है, ऐसा नहीं बापू।
यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है। बारंबार सुनना। समय सार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समय सार ने केवली का विरह भुलाया है। समय सार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समय सार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समय सार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समय सार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समय सार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है, ज्ञायक तो मीठा समुद्र आनंद का गंज और सुख का समुद्र है, न्यायों का न्यायाधीश है, धर्म का धोध ऐसा धर्मी है, ध्रुव प्रवाह है, ज्ञान की धारा है, तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है, वास्तविक वस्तु है, सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है, ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है, चैतन्य चमत्कारी वस्तु है, अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समय सार में फरमाते हैं कि समय सार दो जगह है, एक अपना शुद्धात्मा है वह समय सार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समय सार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समय सार रूपी शुद्धात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है। उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवोदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो
सैकड़ों बार पढ़ा है तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार, कहानसार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समय सारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समय सार, कहानसार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत अचरम शरीरी मुमुक्षुओं के तारणहार ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो। स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।